અવસર, જ્યારે આપણા સંઘ પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય, પ્રગતિ અને સમૃદ્ધિનો મહા ઉત્સવ છે, ત્યારે હું ખૂબ જ આદરપૂર્વક આમંત્રિત કરું છું દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તેમજ લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીને કે તેઓ પોતાના સ્વાગત પ્રવચન દ્વારા સૌનું શબ્દોથી સ્વાગત કરવા પધારશો. આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ. ભારત માતા કી. ઢીલું ઢીલું ના ચાલે ભાઈ, સાહેબ આવ્યા છે. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. ધન્યવાદ. આજના આ ઐતિહાસિક અવસરે આપણા સૌના લાડીલા અને પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ વિસ્તારના સાંસદ બેન કલાબેન, સંઘ પ્રદેશની ત્રણેય જિલ્લા પંચાયતના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સૌ જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સૌ સરપંચ મિત્રો, સદસ્ય મિત્રો, વિશાળ સંખ્યામાં પધારેલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે આપ જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી ઉત્સવ જેવો માહોલ પ્રદેશમાં હતો, એવા આપ સૌનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. મિત્રો, આપણા યશસ્વી, લોકપ્રિય અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, જનહિતેશી પ્રધાન સેવક પરમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું આ પ્રદેશની પાવન ધરા પર 8મી વખત પધારવા બદલ આવડો ટચુકડો પ્રદેશ અને પ્રધાનમંત્રીશ્રીની કૃપા, આશીર્વાદ 8 વખત સાહેબ અહીંયા પધાર્યા છે. હું આ પ્રદેશના લોકો વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વંદન અભિનંદન કરું છું અને સ્વાગત કરું છું. પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓની ભવ્ય ઉત્સવ છે. એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ જ મહત્વપૂર્ણ બાબત છે. આઝાદ ભારતના ઇતિહાસમાં હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે સતત 25 વર્ષ સુધી રાષ્ટ્ર સેવા અને સમાજ સેવામાં સમર્પિત અને સાથે સાથે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. આજ દિન સુધી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી. આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે. સતત 25 વર્ષ મિત્રો, કેટલો મોટો લાંબો કાર્યકાળ છે. સરકારી નોકરી હોય તો CL લઈએ, EL લઈએ, મેડિકલ લીવ લઈએ, અરે કશું ના મળે તો LWP કરીએ. 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારે આરામ નથી કર્યો, ક્યારે રજા નથી લીધી. કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ એક અભૂતપૂર્વ પરિણામ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી છે. ગરીબ પરિવારોના માથે જ્યારે છત નહોતી, કાચા મકાન હતા, એવા વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કાચાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી છે. ગરીબોની ચિંતા કરી છે. છેવાડાના માનવીની ચિંતા કરી છે. જેના માટે બેંક એક સપનું હતું, બેંકમાં ખાતા નહોતા, તેવાઓ માટે 0 બેલેન્સથી કરોડો બેંક બેલેન્સ, કરોડો ખાતા ખોલવામાં આવ્યા. આપણે જેને મોદી કેર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને કહીએ છીએ, ઇટ ઇઝ પોપ્યુલર ઇન ધ નેમ ઓફ મોદી કેર. મોદી કેર યોજના મારફતે મફત સારવાર અને શ્રેષ્ઠ સારવારની ખાતરી આપીને ગરીબોની ચિંતા દૂર કરી. દેશમાં સ્વચ્છતાની એક નવી ક્રાંતિની શરૂઆત કરી અને આપણા સૌના સંસ્કારમાં પરિવર્તિત કરી. 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે. કરોડો લોકોને ધુમાડામાંથી મુક્ત કરી ગેસના બાટલા આપ્યા છે. આવા ગરીબોના બેલી એવા આપણા પ્રધાનમંત્રી શ્રીને હૃદયથી વંદન કરી અભિનંદન કરું છું. વધુમાં વર્ષોથી એવા ઘણા કામ હતા કે જે કામો લગભગ અશક્ય હતા. એવા અશક્ય જેને માનવામાં આવતા કામોને આજે હકીકત બની છે. દાખલા તરીકે અયોધ્યામાં પ્રભુ રામનું ભવ્ય મંદિરનું નિર્માણની વાત હોય, બંધારણની કલમ 370ની નાબૂદીની વાત હોય, ટ્રિપલ તલાકથી મુસ્લિમ બહેનોને મુક્તિ આપવાની વાત હોય, આ બધું જ આપણા સૌની ભાવનાઓને અનુરૂપ સાકાર થયું. મિત્રો, એટલું જ નહીં, દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને કરેલ ઓપરેશન સિંદૂર દ્વારા આખી દુનિયાને ભારતના સામર્થ્યનો અને ભારતની ક્ષમતાનો અનુભવ કરાવ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા એક દશકમાં નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરેલ છે, જેના લીધે દેશમાં એરપોર્ટની સંખ્યા હોય, IITની સંખ્યા હોય, IIMની સંખ્યા હોય, મેડિકલ કોલેજની સંખ્યા, મેડિકલ કોલેજને વધારો કરવાનો હોય, આ બધી જ બાબતોમાં અભૂતપૂર્વ વધારો કરી દેશના યુવાનો માટે એક વિશેષ ચિંતા કરી. આજે ડિજિટલ ક્રાંતિના કારણે દેશ સશક્ત થયો છે. વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બની છે. એક સમયે મોટાભાગે બધું જ આપણા ત્યાં ઇમ્પોર્ટ થતું હતું, આજે એક્સપોર્ટ કરતો દેશ થઈ ગયો. એનું સંપૂર્ણ શ્રેય આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે. એમ કહું તો કશું ખોટું નથી. આ તમારા હાથમાં જે મોબાઈલ છે, અત્યારે ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે સૌથી વધુ મોબાઈલ ઉત્પાદન કરવામાં કોઈ દેશનું નામ આવતું હોય આપણો દેશ છે. સૌથી વધુ મોબાઈલનું ઉત્પાદન આપણે કરીએ છીએ. મૂન મિશન હોય, ક્વોન્ટમ મિશન હોય, ગગનયાન હોય, આવા પ્રોજેક્ટથી અંતરિક્ષ ક્ષેત્રે વિકાસની હરણફાળ આપણે ભરી છે. આ સાથે જ નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલાઓનું રાજકીય સશક્તિકરણ કરી સત્તામાં ભાગીદાર બનાવવાનો પ્રચંડ સંકલ્પ પણ સાકાર કરેલ છે. આપ સૌએ આજે જોયું હશે, સાહેબના સ્વાગતમાં અધિકાંશ માત્ર મહિલા નારી શક્તિને જ આપણે મહત્વ આપી અને એમના દ્વારા આજે પ્રધાનમંત્રીનું સ્વાગત કરાવ્યું. મિત્રો, ઇતિહાસથી હું ને તમે સૌ વાકેફ છીએ. વિક્રમ સંવતની વાત છે. આપણે ઇતિહાસના પાને વાંચ્યું છે કે રાજા વિક્રમાદિત્ય ન્યાયપ્રિયતા, પ્રજાવત્સલતા અને પરદુઃખ ભંજન તરીકે એમની એક પોતાની વિશેષ છબી હતી. એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. પણ મિત્રો, આપણે સૌએ પ્રત્યક્ષ રૂપે રાજા વિક્રમાદિત્યને મળવાનો, એમને જોવાનો, નિહાળવાનો કે અનુભવવાનો અવસર નથી મળ્યો. પરંતુ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ગરીબો પ્રત્યેની સંવેદના, સાધારણ માનવીના દુઃખમાં ભાગીદાર બનવાની મનોવૃત્તિ અને પ્રજા કલ્યાણના કાર્યો દ્વારા કરવાની રુચિ આપણે સૌએ અનુભવી છે. આ અનુભવના આધારે હું દ્રઢપણે કહી શકું કે આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી પરદુઃખ ભંજન છે, પરદુઃખ ભંજન છે, પરદુઃખ ભંજન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાં રાજા વિક્રમાદિત્યની ફોટોકોપી દેખાય છે. એમ કહું તો જરાય ખોટું નથી. જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું છે. અને એટલે જ સમગ્ર દેશના નાગરિકોએ પ્રધાનમંત્રીશ્રીમાં
અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. મિત્રો, ઉદાહરણ આપણી સૌની સમક્ષ લક્ષદ્વીપમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ માત્ર એક ડૂબકી લગાવી જે વખતે માત્ર 3000 જેટલા ટુરિસ્ટ હતા. આટલા ટૂંકા ગાળામાં વર્ષના 6 મહિના તો ત્યાં જવું મુશ્કેલ હોય છે ચોમાસાના કારણે દરિયા વચ્ચે, તો પણ એ 3000માંથી 1,30,000 જેટલા ટુરિસ્ટ માત્ર એક ડૂબકી લગાવવાના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આટલા એક નાનકડા પ્રયાસથી આ પરિણામ મળ્યું છે. મિત્રો, કોરોના જેવા કપરા સમયમાં પ્રધાનમંત્રીશ્રીએ જે કંઈ આહવાન કર્યું તે આહવાનને સૌએ એક અવાજે ઝીલી લીધું છે. વર્તમાનમાં પશ્ચિમ એશિયા યુદ્ધની સ્થિતિમાં તેલ બચાવો અભિયાનને સમગ્ર દેશની જનતાએ પોતાની નૈતિક ફરજ અને અંગત જવાબદારી સમજી અમલ કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરી પૂરો સાથ અને સહયોગ આપેલ છે. આ અનુભવોને જોતા એવું લાગે છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વ્યક્તિત્વ પારસમણી જેવું છે. પારસમણી એટલે ખબર છે, જ્યાં ટચ કરો તો એનું સોનું થઈ જાય, મતલબ એનું મૂલ્યવર્ધન થાય. આવું એમનું વિરાટ અને વ્યક્તિત્વ છે. પહેલાના સમયમાં યોજનાઓ બનતી હતી, પણ કેટલી સાકાર થતી તે મને બહુ ખબર નથી. એ પ્રશ્નાર્થ હતો, આપ સૌના મનમાં પ્રશ્નાર્થ હતો. મિત્રો, આ વાતથી આપણો સંઘ પ્રદેશ પણ ભાગ્યશાળી છે, જેમના આશીર્વાદથી આજે આપણા સંઘ પ્રદેશની દશા અને દિશા બંને બદલાઈ ગયા છે. અને તેમની અટલ ઈચ્છા શક્તિ તથા રાષ્ટ્ર પ્રથમની દિવ્ય ભાવનાએ સમગ્ર પ્રદેશની કાયા પલટ કરી છે. આ આપ સૌની સામે જીવતું જાગતું ઉદાહરણ છે. આ ટચુકડા સંઘ પ્રદેશ ઉપર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી છેલ્લા 10 વર્ષથી અવિરત આશીર્વાદ વરસી રહ્યા છે. અને આજે આપણો સંઘ પ્રદેશ પશ્ચિમ ભારતમાં અવસરોનો ગેટવે બનીને ઉભરી રહ્યો છે. સંઘ પ્રદેશના લાખો નાગરિકો વતી હું નૂતન ભારતના નિર્માણ માટે અસંભવ સપનાઓને જમીની સ્તરે સાકાર કરનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું એકવાર ફરીથી સંઘ પ્રદેશની આ પુનિત પાવન ધરા ઉપર હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રદેશ ઉપર અસીમ કૃપા કરી છે. એવી કોઈ બાબત નથી, હેલ્થ કેર હોય, એજ્યુકેશન હોય, ટુરિઝમ હોય, ઇન્ડસ્ટ્રી હોય, લેબર એમ્પ્લોયમેન્ટ હોય, બધી જ બાબતમાં એમની ડરે આપણા ઉપર અસીમ કૃપા કરી છે. મારી આપને એક નમ્ર વિનંતી છે, સમગ્ર પંડાલમાં બેઠેલા લોકોને પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી પોતાની જગ્યાએ ઊભા થઈ મારી સાથે જયઘોષ કરી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, માતરમ માતરમ. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ
કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.